નમસ્કાર દર્શક મિત્રો, તો BLAT ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રિયા। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવના આગમન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરે પોલીસને પડકારરૂપ સાબિત કરવામાં આવી રહ્યું છે। વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા પરિવારથી કલાદર્શન 4 રસ્તા વચ્ચે 7 થી 8 દુકાનોને રાત્રે 11:15 વચ્ચે તાળા તોડવામાં આવ્યા હતા અને ચોર 2 થી 3 દુકાનોમાં કેશ રોકડ સિલકની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ વિસ્તારમાં પરિવાર 4 રસ્તા પાસે પરિવાર પોલીસ સ્ટેશન 200 મીટરની દૂર પર આવેલું છે, છતાં પણ ચોરે હિંમત કરીને ચોરી કરી હતી। અહીંયા હું રાત્રે 9 સાડા 9 વાગે દુકાન વધાવીને ગઈ હતી। પછી સવારમાં 7 સાડા 7 વાગે અહીંયાથી જે બસમાં બેસે છે, જે ભાઈઓ જોબ પર જાય છે, એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું શટર તૂટ્યું લાગે છે। એટલે હું તાત્કાલિક 7:30 વાગે અહીંયા આગળ હાજર થઈ, તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર વેરવિખેર કરેલું હતું અને મારા જે જૂના કોઈન હતા, ઘણા બધા જૂના વર્ષો જૂના હતા, એની આખી થેલી લઈ ગયા છે અને દુકાનનું 15 જે ડ્રોવર હતા એ મારા બધા વેરવિખેર કરી નાખ્યા છે। એવી જ રીતે બાજુવાળાની પણ દુકાન એ રીતે તોડેલી છે। એટલે અમારો કહેવાનો ભાવ એક જ છે કે જનતાનો અહીંયા 500 મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે, તો જો આ ચોરી કરનારાઓ આટલું સાહસ કરતા હોય તો પછી અમારા જનતાની સેફટી શું, એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે। કયો વિસ્તાર છે? અમારો વિસ્તાર છે પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ। મારી શોપનું નામ છે મનાલી કલેક્શન અને છેલ્લા 20 વર્ષથી હું આ બિઝનેસ કરું છું, પણ ક્યારેય આટલો ખરાબ અનુભવ મને થયો નથી। અને જે આ મેઇન રોડ પર આવ્યા પછી જે અનુભવ થયો છે એના માટે મારે આગળ જણાવવું છે કે 24 કલાકમાં એ લોકો પડકારી જવા જોઈએ, કારણ કે આ રોડ પર એક જ દિવસમાં રાત્રે 11 વાગ્યાથી લઈને રાત સુધીમાં 7 થી 8 દુકાનો તૂટી છે। આમ તો પોલીસ અહીંયા 4 રસ્તા ઉપર ઊભી રહે છે અને કાલે 2 દિવસથી કેમ નહીં ઊભી? હવે એવું તો એ લોકોનો પ્રશ્ન છે, અમને કંઈ એવી આઈડિયા નથી કે શું રીઝન છે શું નહીં, પણ આ વસ્તુ એક શરમજનક વસ્તુ છે કે જો આટલી હિંમત એ લોકો પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં કરી શકતા હોય તો પછી આગળ અમારી જનતાની સેફટી શું, એના માટે આગળનું અમારે કાર્યવાહી કરવી પડે એવી જ છે। આ એરિયામાં કેટલા દુકાનોના તાળા?
કમસે કમ 7 થી 8 દુકાનોની જાણકારી મળી છે અમને, અને આનાથી 3 મહિના પહેલાં પણ એક દુકાનનું તારું તૂટ્યું હતું, એમનું પણ ખાલી અરજી આપી છે, એનું પણ આગળ કોઈ કાર્યવાહી એ ભાઈની થઈ નથી. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા? અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા છે, પણ ફૂટેજ એના નીકળતા નથી. કોઈના ફૂટેજ નીકળ્યા ખરી હમણાં? આગળ એક જણના ફૂટેજ નીકળ્યા છે અને 2 જણ એમાં દેખાયા છે ચહેરા સાથે. તમારું નામ? મારું નામ કુમુદબેન ઠક્કર છે.